નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો આપણે કોમેન્ટ આવતી હતી કે ડુંગળીના ટીકડી ભજીયા બનાવજો। તો આ ડુંગળીના ટીકડી ભજીયા બનાવે છે, તમારે ધંધા માટે ઉપયોગી થાય, નાસ્તા માટે, અને બધું મટીરિયલ આપણે જોખીને બતાવશું। 1 કિલો ભજીયા બને એવી રીતના આપણે બધું મટીરિયલ લેવું। 500 ગ્રામ ડુંગળીને 500 ગ્રામ લોટ, અને આપણે 20 ગ્રામ મગની દાળ લીધી છે, એને 1 કલાક વહેલા પલાળી દેવાની, કલાક 2 કલાક। માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો અમદાવાદના ફેમસ ટીકડી ભજીયા આપણે બનાવવા છે। ઘણી કોમેન્ટ આવી હતી કે તમે ટીકડી ડુંગળીના ટીકડી ભજીયા બનાવજો। તો આપણે 500 ગ્રામ ડુંગળીના કેટલા ડુંગળી નાખવી, કેટલું એમાં લોટ નાખવો, કમ્પ્લીટ તમારે ધંધા માટે અને ખાવા માટે ઘરે બનાવો તો એવા મસ્ત ટીકડીના ભજીયા બનાવીએ છીએ। તો આપણે પહેલા 500 ગ્રામ ડુંગળી લઈ લઈએ। બધું મટીરિયલ આપણે જોખીને બતાવશું, એટલે કેટલું મીઠું નાખવું, કેટલી ડુંગળી લેવી, કેટલો લોટ લેવો, તમને ખબર પડે। તો આપણે આ 500 ગ્રામ જેવી ડુંગળી લીધી છે, 500 ગ્રામથી થોડુંક વધારે છે, અને આપણે કટિંગ કરી નાખીએ। થોડાક ફોતરા નીકળી જાય 50 ગ્રામ, એટલે 500 ગ્રામ વધશે। તો આપણે ડુંગળીનું કટિંગ કરી નાખીએ। ડુંગળી આવી લેવાની નાસિકની ડુંગળી, તો જ આને ટીકડી ભજીયા સારા બનશે। થોડુંક ડુંગળીનું પડ જાડું હોવું જોઈએ। તો આવી ડુંગળી લેવાની છે અને આવી રીતે કટિંગ કરવાનું છે। જો તમારે ડુંગળીના ટીકડી ભજીયા બનાવવા હોય તો વિડીયો ધ્યાનથી જોજો, તમારાથી સેમ આવા જ બનશે, આમાં કાંઈ એવી બધી કારીગરી છે નહીં। તો આપણે આવી રીતે 500 ગ્રામ ડુંગળીનું કટિંગ કરી નાખવાનું છે, અને આમાં ચણાનો કરકોલો લોટ 250 ગ્રામ નાખશું, જે મોહનથાળમાં નખાય, અને 500 ગ્રામ બેસન, જે સાદું બેસન આવે, ઝીણું બેસન, એ નાખશું। એટલે ટોટલ 500 ગ્રામ લોટ લેવું અને 500 ગ્રામ ડુંગળી। બેટરમાં જે નમક ને જરૂરિયાત મુજબ પાણીને નાખીને બેટર બનાવી નાખશું। તો આવી રીતનું કટિંગ હોવું જોઈએ આપણે ડુંગળીના ટીકડી ભજીયા બનાવવામાં। બધું કટિંગ બધું હું તમને વિડીયોમાં બતાવ્યું, બધું જોજો એક હરખું। તો મિત્રો, આપણે 500 ગ્રામ ડુંગળી આવી રીતે કટિંગ કરી નાખી છે। હવે આપણે આને બાઉલમાં લઈ લઈએ। તો જો ફીટ 500 ગ્રામ થઈ છે, આપણે 50-60 ગ્રામ વધારે લીધી હતી। હવે આપણે આમાં નમક નાખી દઈએ। તો 500 ગ્રામ ડુંગળી છે, ટોટલ આપણે 1 કિલો એકના ભજીયા બનાવવાના છે, તો આ 500 ગ્રામ ડુંગળી છે। ડુંગળી કટિંગ કર્યા પછી એમાં નમક નાખી દેવાનું। તો આપણે 25 ગ્રામ નમક નાખી દઈએ છીએ। આખા ભજીયાનું જ બેસનનું બધું અત્યારે જ નમક નાખી દે, અને 25 ગ્રામ નમક નાખીએ છીએ 500 ગ્રામ ડુંગળીમાં, અને 500 ગ્રામ લોટ નાખશું અને મિક્સ કરી દેવું, એટલે ડુંગળીનું પાણી છૂટી જાય। આપણે આને મિક્સ કરી દઈએ। આ નમક ડુંગળીમાં અત્યારે મિક્સ કરી દેવાનું, અને આને 10 મિનિટ એમણે રહેવા દેવાનું। પછી આપણે ડુંગળીનું પાણી નીકળી જાય ને પછી એટલે ટીકડી ભજીયા એનો સ્વાદ આવશે। તો નમક નાખી દીધું છે, અને આપણે મિક્સ કરી દેવાનું આવી રીતે હાથે 2 મિનિટ મસળી દેવાનું। ડુંગળીને ફૂલ નમકવાળી થઈ જવી જોઈએ, આનાથી ડુંગળીના ટીકડી ભજીયા એકદમ જોરદાર બનશે। તો આપણે આ નમક આખી ડુંગળીમાં આપણે મિક્સ થઈ ગયું છે, તો ડુંગળીનું પાણી છૂટવા માંડી ગયું છે। હવે આપણે આને પેક કરીને 10 મિનિટ રહેવા દઈએ, પછી આનું બેટર બનાવશું। ઢાંકીને 10 મિનિટ મૂકી દઈએ। 6 મરચાં લીધા છે, અને કટકી કરી નાખીએ। આવી રીતના ગોળ કટકી રાખવાની। તો મિત્રો, આવી રીતે આ ડુંગળીમાંથી પાણી નીકળવા માંડી ગયું છે મીઠાનું, અને 10 મિનિટ આપણે રહેવા દીધી છે। હવે આપણે આનું બેટર બનાવી નાખીએ। દબાવી દઈએ, અને આ કરકરો ચણાનો મોહનથાળનો લોટ આવે, કરકરો દાળનો, ચણાની દાળનો એ લોટ છે, એ આપણે 250 ગ્રામ નાખશું। 0 દબાવી દીધો છે।
તો આપણે 250 ગ્રામ કરકરો લોટ નાખ્યો છે અને 250 ગ્રામ બેસન નાખીએ. તો આ બેસન છે, 250 ગ્રામ ઝીણું બેસન નાખીએ છીએ. પલાળેલી મગની દાળ નાખી દી. મરચાની કટકી કરી એ નાખી દઈએ. તો 50 ગ્રામ જેવી મરચાની કટકી નાખી દીધી. 2 ઇંચ જેવું આપણે આદુ ખમણી નાખી દઈએ. એટલું મટીરિયલ આપણે ડુંગળીના ટીકડી ભજીયા 1 કિલો બનાવવા માટે છે. એટલું તમે બનાવશો તો 1 કિલો ડુંગળીના ટીકડી ભજીયા બનશે કમ્પ્લીટ. આપણે આને મિક્સ કરી દઈએ, પછી જરૂરિયાત મુજબ જોખીને પાણી નાખશું. પહેલાં મિક્સ કરી દઈએ. આવી રીતે મિક્સ કરી દેવાનું ડુંગળીને બેસન. આપણે પહેલાં નમક નાખી દીધું એટલે હવે આમાં કોઈ વસ્તુ નાખવાની થતી નહીં. ખાલી જરૂરિયાત મુજબ પાણી નાખશું ખાલી. બાકી એમણે ભજીયાના ડુંગળીના ટીકડી ભજીયા બનાવી. ડુંગળીના ટીકડી ભજીયામાં કોઈ પણ જાતના સોડા ઈનો કોઈ વસ્તુ આવતી નહીં, બસ ખાલી નમક જ આવે છે. પાણી નાખ્યા વગર આવી રીતે 5 મિનિટ મિક્સ કરવાનું છે. ડુંગળીમાં એક પાણી હોય છે, એનાથી બેસણ મિક્સ થઈ દીધો છે. 50 ગ્રામ જેવું પાણી નાખીએ છીએ. મિક્સ કરી દઈએ. 50 ગ્રામ અત્યારે પાણી નાખ્યું છે, ઘટશે તો પછી પાછું થોડુંક નાખશું. ડુંગળીમાં ટીકડી ભજીયાનું આ જે બેટર બનાવવું એ જ મેઇન વસ્તુ છે. બહુ ઢીલું ના હોવું જોઈએ કે બહુ પોછું ના હોવું જોઈએ. આવી રીતે બનાવી દેવાનું અને મિક્સ કરતું જવાનું. 50 ગ્રામ હજી પાણી નાખી દઈએ, થોડું જાડું લાગે છે એટલે. ટોટલ આપણે ટીકડી ભજીયા બનાવવા માટે ખાલી 100 ગ્રામ પાણી નાખ્યું છે. એમાં 500 ગ્રામ લોટ લીધો છે ટોટલ અને 500 ગ્રામ ડુંગળી લીધી છે ટોટલ. આપણે 30 ગ્રામ નમક નાખ્યું છે. થોડીક બેટર બાંધવાની પ્રોસેસ આપણે ફૂલ બતાવીએ છીએ. વિડીયો થોડોક લાંબો થાય, પણ આપણે એક જનકભાઈ છે એને ધંધા માટે ટ્રાય કરવાની છે, એટલે આપણે પૂરી મહેનત કરી અને સારો વિડીયો બને એ રીતના બતાવીએ છીએ. અને જે કોઈને ધંધા માટે ટ્રાય કરવી, આ રીતનું આપણું ટીકડી ભજીયાનું બેટર બની ગયું છે. હવે આને 5 મિનિટ રેસ્ટ આપીને પછી આપણે ટીકડી ભજીયા ઢાંકીને 5 મિનિટ મૂકી દેવાનું, પછી ભજીયા બનાવશું. આપણે બેટરને રેસ્ટ આપ્યો હતો ને હવે આપણે ભજીયા બનાવી નાખીએ. આવું થઈ ગયું છે ખીરું. ડુંગળી નાખી દીધી છે એટલે થોડું થોડું ઢીલું થતું જશે. આવી રીતના કડક એટલું રહેવું જોઈએ અને એટલા મોટા બનાવવાના. તો આપણે તેલ ગરમ મૂકી દીધું છે 1 કિલો જેવું. એમાં આપણે એક પછી એક નાખી દઈએ. એવડી સાઈઝના ભજીયા બનાવવાના, સેજ મોટા રાખવાના. ટીકડી ભજીયા થોડાક મોટા હોય અને આને હાફ ફ્રાય કરવાના છે. આવી રીતે બધા પૂરી દઈએ આપણે. જેટલા પૂરા એટલા પૂરવા દેવાના. મીડિયમ તેલ રાખવાનું. ભજીયા પૂરાઈ જાય પછી થોડું ફાસ્ટ કરી દેવાનું. 1 મિનિટ આવી રીતે પાકવા દીધા છે. સેજ ગોલ્ડન થાય એટલે ફેરવી નાખીએ. તો આવી રીતના આપણે ટીકડી ભજીયા બને છે. જો સેજ હજી ગોલ્ડન થવા દેવું, પછી આપણે આને કાઢી લેવું. આ ટીકડી ભજીયાને મીડિયમ તેલમાં જ ગોલ્ડન થવા દેવાના. તેલ ફાસ્ટ કરીને ગોલ્ડન નહીં કરી દેવાના, લાલ નહીં કરી દેવાના, બાકી અંદરથી બહુ કાચા રહી જાય. અને પછી બીજી વાર પકાવશો તો એ નહીં પાકે. એટલે 5 મિનિટ તો પકાવવાના, પછી આને કાઢી અને દબાવીને પછી પકાવશું આપણે.
ટીકડી ભજીયા એટલા ગોલ્ડન થઈ ગયા છે અને આપણે 5 મિનિટ પકાવ્યા છે. હવે કાઢી નાખીએ. ડાયરેક્ટ અહીં નાખી દઈએ આમાં. તો આપણે બીજો ઘણ પૂરી દઈએ છે, પછી આપણે આને દબાવશું. એવડે એના મોટા સેજ ભજીયા બનાવવાના. $500-600 ગ્રામ બેસન અને 500 ગ્રામ ડુંગળીમાંથી એટલા ભજીયા બને. હું તમને વજન કરીને બતાવું. આ બધા ટીકડી ભજીયાને આવી રીતે દબાઈ દેવાના. એટલા દબાઈ દેવાના. આવી રીતે દબાઈ દેવાના. આવી રીતે દબાવીને થોડી પતલી સાઈઝ કરી નાખવાની. જાડી સાઈઝ રહે તો થોડા કાચા જેવા લાગશે, એટલે થોડી પતલી સાઈઝ કરી દેવાની, એટલે સરસ પાકી જાય. જો આ ટીકડી ભજીયા થઈ ગયા છે. હજી આ અડધા કાચા અને અડધા પાકા છે, અને ફૂલ પકવશું આપણે. આવી રીતે દબાઈ દેવાના. તમે ધંધા માટે કરો ને તો પણ આવી રીતે દબાવી અને સાઈડમાં એક ડીશમાં પેક કરી દેવાના. તો આપણે એક ઘાણને આવી રીતે દબાવીને ટીકડી બનાવી નાખી છે, અને ઠરવા દઈએ 10 મિનિટ. બીજો ઘાણને નાખ્યો એને આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે, અને ફેરવી નાખીએ આપણે. આમાં આપણે કોઈ જાતના સોડા ઉપયોગ નથી કર્યો, ખાલી નમક જ નાખ્યું છે. મિક્સ ભજીયાનું કરતા હોય તો આ ટીકડી ભજીયાની ટ્રાય કર્યા જેવી બહુ જોરદાર બને છે. મારા તો ફેવરેટ ભજીયા છે. મેથી પછી મને આ ટીકડી ભજીયા ભાવે છે. આ ડીશમાં લઈ લઈએ છે આપણે. બીજો ઘાણ આપણે દબાઈ દઈએ. બીજો ઘાણ આપણે લઈ લઈએ છે, પાકી ગયો છે. બીજા ઘાણના ટીકડી ભજીયાને દબાવી દે છે આવી રીતે. એ ઘાણના આપણે એટલા ટીકડી ભજીયા થયા છે. એક ઘણા છે ને એક ઘણા, 2 ઘાણ છે. તો આપણે આની બેયને હવે ફૂલ ફ્રાય તળી નાખીએ. આને ઠરી જવા દેવાના. તો આને ઠરવા દીધા છે 15-20 મિનિટ. અને જો તમારે જેમ ઘરાક આવે એમ આખો દિવસ પણ હાલ્યા, 2-4 નાખવાના અને મિક્સ ભજીયા બનાવવાના. તો આપણે હવે નાખી દઈએ છીએ આને. તેલનું ટેમ્પરેચર થોડુંક ફાસ્ટ રાખવાનું, ધીમા તેલમાં નહીં તળવાનું. ધીમા તેલમાં તળશો તમે તો આ ભજીયા તેલ પી જાય. ફૂલ ગેસમાં જ પકવવાના. અને ભજીયા નાખ્યા પછી તરત નહીં ફેરવાના, કારણ કે તરત નાખ્યા પછી તૂટી જાય. 1-2 મિનિટ એમાં પકાવવા દેવાના. બીજી વાર આપણે ભજીયા પકાવીએ એને 2 મિનિટ જેવું થઈ ગયું છે, ને આવા ગોલ્ડન થવા માંડી ગયા છે. હજી આપણે આને 3-4 મિનિટ પકાવશું. ફેરવી નાખવાના ધીમા છે, તૂટે નહીં એવી રીતે. તો મિત્રો આ ડુંગળીના ભજીયા નાખાઈને 5-6 મિનિટ થઈ ગઈ છે, અને આપણા બીજી વાર ભજીયા ફ્રાય થઈ ગયા છે. તો આવી રીતે આપણે બીજી વાર ભજીયા ફ્રાય થઈ ગયા છે. હવે કાઢી લઈએ આપણે.
તો મિત્રો તમે દુકાન માટે કરતા હોય ને તમારે જો ઘરાક આવે તો 3 ભજીયા તમારે 100 ગ્રામ થઈ જાય, 3 થી 4 ભજીયા. તો જેવી રીતે ઘરાક આવે 100 ગ્રામ 200 ગ્રામ માગે એવી રીતે ગરમ કરીને પણ આપી શકો તમે. અને આ ભજીયા હવે આખો દી હાલે, 12 કલાક 10-12 કલાક સુધી કાંઈ ના થાય. અને ખાલી ગરમ કરી નાખવાના. અને જેમ પડતર રહે આનો ટેસ્ટ વધે. જેટલા પડતર રહે 5 કલાક પછી ખાવ તો મસ્ત ટેસ્ટ આવશે. તાજા કરતા પણ જેમ પડતર થાય એ સારું લાગે. તો આપણે હવે બીજો ઘાણ પણ તળી નાખીએ અને વજન કરીને બતાવું કેટલા કિલો થાય. તેલ થોડુંક ફાસ્ટ રાખવાનું આપણે. અને હવે આને આવી રીતે 2 મિનિટ પકાવવા દેવું, પછી જ આપણે ફેરવશું. તાત્કાલિક તમે ફેરવશો તો કદાચ તૂટી જાય થોડાક, એટલે થોડાક કડક થઈ જાય પછી ફેરવીએ આપણે. મારા ફેવરેટ ભજીયા બની ગયા, મસ્ત બન્યા છે. હું એવા દુકાને બનાવતો ને એવા જોરદાર બન્યા છે, રેવાતું નહીં, ખવાઈ જાય છે. અને આપણે આ ભજીયા 2 નાખ્યા ને 2 મિનિટ જેવું થઈ ગયું છે, થોડા ગોલ્ડન થવા માંડી ગયા છે. એટલે ધીમા છે ફેરવી નાખશે. તમે દુકાનમાં ધંધામાં ટ્રાય કર્યા જેવી ઘરે બનાવવા જેવા ખાવામાં જોરદાર બનશે. આ ઠંડી ઋતુમાં જોરદાર મજા આવશે. ફેરવી નાખીએ આવી રીતે ભજીયાને આપણે. ધીમે ધીમે ફેરવવાના, તૂટે નહીં. ગોલ્ડન થવા માંડી ગયા છે બધા, એક સરખા ગોલ્ડન થઈ જાય એટલે આપણે કાઢી લઈએ. તો મિત્રો આપણે બીજો ઘાણ પણ પાકી ગયો છે, 5 મિનિટ જેવું થઈ ગયું છે, કાઢી લઈએ. તો મિત્રો આપણે આ ઝીરો કરી દીધો છે અને હવે આપણે આ ટીકડી ભજીયા છે એ મૂકીએ છીએ. 1 કિલો ને 300 ગ્રામ છે ટોટલ, એટલે 200 ગ્રામનો ત્રાહા છે. તો 1 કિલો ને 100 ગ્રામ જેવા બન્યા છે અને જોરદાર ટીકડી ભજીયા બન્યા છે. આવી રીતે તમે ખાવામાં ધંધામાં ટ્રાય કરજો. ભજીયું તોડીને બતાવું તમને, જો અંદરથી સરસ પાકી ગયું છે. આ ડુંગળી બધી પાકી ગઈ છે, ડુંગળી પાકી ગઈ, અંદર મરચાં લોટ બધું પાકી ગયું છે. તો આપણે અહીં ટીકડી ભજીયાનો વિડીયો પૂરો કરીએ છીએ. આ ખજૂર આંબલીની ચટણી છે એનો પણ આપણે વિડીયો મૂકેલો છે, જોઈ લેજો બનાવી હોય તો. આ ટીકડીના ભજીયા, ડુંગળીના ભજીયાનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.